શું ભારત અને યુરોપ વચ્ચેના ફ્રી ટ્રેડના કરાર પછી લક્ઝરિયસ કારો સસ્તી થવાની છે? જો તમે એ વિચારીને ખુશ થાઓ કે ક્રેટાના ભાવમાં BMW, ઓડી, મર્સિડીઝ જેવી પ્રીમિયમ કાર મળશે તો એ વસ્તુ થવાની નથી. ઇન્ડિયામાં બે રીતે પ્રીમિયમ કાર ઇમ્પોર્ટ થાય છે, એક CKD યુનિટ અને એક CBU યુનિટ. CKD યુનિટ એટલે જેમાં કારના પાર્ટ્સ બહારથી આવે છે અને ઇન્ડિયામાં એસેમ્બલ થાય છે અને એના પર પહેલેથી જ 16.5% ડ્યુટી લાગે છે. બીજું છે CBU યુનિટ, જેમાં યુરોપમાં જ કાર કમ્પ્લીટ બને છે અને ઇન્ડિયા આવે છે અને એના પર 110% ડ્યુટી લાગે છે. અને આ CBU કારો જે બહારથી બનીને આવે છે એના પર જ ડ્યુટી ઘટવાની છે, જે કારો 1.5 કરોડથી ઉપરના ભાવની જ છે અને ઇન્ડિયામાં MB ઓછી વેચાય છે. એટલે રૂટીન પ્રીમિયમ કારના ભાવમાં કોઈ ફેરફાર થવાનો નથી. જેવી કે મર્સિડીઝ A ક્લાસ, C ક્લાસ, E ક્લાસ, S ક્લાસ અને SUV ની અંદર GLA, GLC, GLE અને GLS, અને BMW માં 3 સિરીઝ, 5 સિરીઝ, 7 સિરીઝ અને SUV ની અંદર X1, X3, X5 અને X7, અને ઓડીમાં A3, A4, A6 અને SUV ની અંદર Q3, Q5 અને Q7. તો નવી પ્રીમિયમ કાર હજી વધારે પડતા લોકોના બજેટથી બહાર રહેશે, એટલે જ સરકારે બતાવેલા ખોટા સપના જોવા નહીં. જો આ ઇન્ફોર્મેશન તમને કામની લાગી હોય તો લાઇક, શેર અને ફોલો કરી લેજો. ગુડ ડે.